ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ વધી ગયો। દાહોદની 30 કિલોમીટરમાં આવેલા મધ્યપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ છે। મધ્યપ્રદેશના જાબુઆ અને અલીરાજપુરમાં પેટ્રોલ 10 થી 12 રૂપિયા મોંઘું છે, તો ડીઝલના પણ 2 થી 3 રૂપિયા વધુ ચૂકવવા પડે છે। ભાવમાં વિસંગતતાને કારણે મધ્યપ્રદેશના પેટ્રોલ જાબુઆ અને અલીરાજપુરમાં સરહદ ઉપર આવેલા પેટ્રોલ પંપ પર વેચાણમાં ઘટાડો થયો। તેની સામે ગુજરાતની હદમાં સરહદે આવેલા પેટ્રોલ પંપ પર વેચાણ વધી ગયું છે। सर एमपी से आया हूँ सर। यहाँ से वहाँ में करीबन सर 10 रुपये का फ़र्क है, 10 रुपये कम है यहाँ। पेट्रोल के लिए जो रिलायंस पेट्रोल पंप है गुजरात का, ये झाबुआ से बहुत सस्ता पड़ रहा है। एमपी के पेट्रोल पंप, एमपी के पेट्रोल से और गुजरात के पेट्रोल पंप पे बहुत 10 से 12 रुपये का फ़र्क है। इसलिए कोशिश हम यही करते हैं कि हम जब भी यहाँ पर आते हैं तो यहीं से पेट्रोल भरवा के जाते हैं। हम लोगों को पेट्रोल पंप मालिकों को बहुत ज़्यादा जो बॉर्डर पे है एमपी में, उन लोगों का बहुत ज़्यादा सेल डाउन हो गया। मेरे यहाँ पे मैं मेरी बात करूँ तो तकरीबन पहले जो 300 केल डीजल पेट्रोल मिलके बेचता था, वो अभी घट के 80 केल बचा है। इतना सेल मेरा करीबन 75% जितना सेल डाउन हो गया है। એ હવે થોડોક જ્યારે એમપીમાં રેટ ઓછા હતા ત્યારે ગુજરાતના કસ્ટમર્સ ત્યાં જતા હતા। કમર્શિયલ વ્હીકલ્સ આ તે નાની વ્હીકલ્સ બધી ત્યાં લોડિંગ થઈ હતી, ડીઝલ માટે પેટ્રોલ માટે જે બી છે, ને અત્યારે અહીંયા ઓછા છે તો કસ્ટમર અહીંયા ડાયવર્ટ થયા છે। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને હાલ જ્યારે આપણે છે દાહોદના જે પેટ્રોલ પંપ છે બોર્ડર પર આવેલું છે, ત્યાં આપણે દ્રશ્ય બતાવવા માંગીશ। આ છે દાહોદનું જે રિલાયન્સનું બોર્ડર પર આવેલું પેટ્રોલ પંપ કે જ્યાં લોકોની હાલ જે પેટ્રોલ ભરવા માટે લાઈન વાહન ચાલકોને લાગવા મળી છે। મોટા વાહન જે પણ અહીં જોવા મળતા હોય છે, ત્યારે મધ્યપ્રદેશથી પણ કેટલાક લોકો અહીંથી જે દિવસ દરમિયાન પેટ્રોલ ભરાવતા હોય છે, ત્યારે આપણી સાથે એક મધ્યપ્રદેશના જે ચાલક પણ છે જેને વાત કરીશું। जी आप क्या कहोगे, आप मध्य प्रदेश से हो, आपने यहाँ पर अभी पेट्रोल गाड़ी में कराया, क्या फ़र्क है एमपी से और यहाँ से, और आप क्या? देखो, माई सेल्फ संजय जैन, झाबुआ से हूँ मैं। और पेट्रोल का जहाँ तक सवाल है तो झाबुआ के पेट्रोल पंप से और रिलायंस के पेट्रोल पंप, गुजरात के पेट्रोल पंप पे 10 से 12 रुपये का फ़र्क है। अभी वर्तमान में पोजीशन 87 समथिंग पैसा यहाँ है और 98 रुपये समथिंग पैसा एमपी में है। तो हम कोशिश यही करते हैं कि गुजरात में आके बॉर्डर पास नहीं पड़ती हमको, हम यहीं से आके भरवाते हैं। हमारे साथी जितने भी हैं, साथी लोग हैं, हमारे बस वाले हैं, जितने भी जीप वाले हैं, तो कोशिश ये करते हैं कि हम यहीं से भरवाते हैं, क्योंकि इसमें 10 से 12 रुपये प्रति लीटर का फ़र्क पड़ता है। और अगर 10-12 लीटर भी हम भरवा के चलते हैं यहाँ से क्या, तो कम से कम 100-150 रुपये का फ़र्क पड़ने से हमारे को आर्थिक रूप से जो एक बोझ पड़ रहा था उधर, तो उससे हमको यहाँ पे बहुत फ़ायदा है। पेट्रोल का भाव बढ़ रहा है, आर्थिक रूप से आपके घर परिवार के भी जो बजट होता है उस पर भी फ़र्क पड़ता है, क्या बोलोगे आप? अब जनरल महंगाई बढ़ रही है तो जनरल घर का तो बजट फेल होता ही है, लेकिन फिर भी कोशिश ये करते हैं कि गुजरात हर चीज़ में सस्ता ही रहता है। कोशिश हम करते हैं कि हर चीज़ यहीं से ख़रीदें, चाहे किराना भी हो, चाहे पेट्रोल हो, कई चीज़ें ऐसी हैं। तो बजट थोड़ा सा गुजरात में आने के बाद सुधरता है बजट, बट एमपी में तो बड़ा गड़बड़ हाल है। તો કહી શકાય કે જે વાહન ચાલકો છે તેમના કહેવા પ્રમાણે કે જે એમનું બજેટ પણ જે ખોરવાતું હોય છે, અહીંથી પેટ્રોલ ભરવામાં 8-10 રૂપિયાનો જેમને ફાયદો થતો હોય છે, જેના કારણે અહીંથી તેઓ પેટ્રોલ લેતા હોય છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। દેશભરમાં પેટ્રોલના ભાવ દિવસે દિવસે ઊંચે ચડી રહ્યા છે, ત્યારે આપણે છે હાલ મધ્યપ્રદેશમાં, હાલ દાહોદ કે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે, અને મધ્યપ્રદેશમાં પેટ્રોલના ભાવ વધારે હોય મધ્યપ્રદેશના જે વાહન ચાલકો છે, જે લોકો છે, તે ગુજરાતના બોર્ડર પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા જતા હોય છે, જેના કારણે અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો। આ જે મધ્યપ્રદેશમાં આવેલું પેટ્રોલ પંપ પર છે કે જ્યાં સોના પેટ્રોલ પંપ જોવા મળી રહ્યા છે, અહીં જે ઘસારો જોવા મળતો હોય છે ન જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સંચાલકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવી પડી રહી છે। આપ વાત કરીશું એના સંચાલકો જોડે। શું કહેશો આપ, હાલ પહેલાં કરતાં આપણે શું ફરક જોવા મળી રહ્યો છે? હમણાં છેલ્લા 1-1.5 વર્ષથી જે ભાવનો ફરક પડ્યો છે ગુજરાત અને એમપીમાં, તો ડીઝલમાં લગભગ 2 રૂપિયાનો ફરક છે અને પેટ્રોલમાં 11 રૂપિયાનો ફરક છે। પેટ્રોલમાં ઘણો ખાસો ફરક છે, તો અમારી પેટ્રોલ અને ડીઝલની ગ્રાહકી ઘણી વધારે ઘટી ગઈ છે। પેટ્રોલમાં 11 રૂપિયાનો ફરક હોવા છે, એના કારણે લોકો ગુજરાતમાં જાય છે અને ત્યાંથી પેટ્રોલ ભરાવીને આવે છે। ને ડીઝલમાં બી જે ગાડીઓ ગુજરાતથી આવવાની હોય છે એ ત્યાંથી ગુજરાતમાંથી જ ડીઝલ ભરાવીને આવે છે, અમારા ત્યાં ભરાવતા નથી। અમારે ઘણો વધારે સેલમાં ફરક પડી ગયો છું, ને મેં સરકારથી એમ નિવેદન કરીશ કે પૂરા ઇન્ડિયામાં, પૂરા ભારતમાં એક જ જેવો રેટ કરી થઈ જાય તો ઘણું સારું છે। એનામાં અમારા પેટ્રોલ પંપવાળાનો બી ફાયદો રહેશે અને ગાડીઓવાળાનો બી ફાયદો રહેશે। એ લોકોને બી ટેન્શન નહીં રહે કે અમારે ગુજરાતથી ભરાવાનો આવો છે કે અમારે આ સ્ટેટમાં શું રેટ છે કે પેલા સ્ટેટમાં શું રેટ છે, એ લોકોને એ વધારે એ નહીં કરવી પડે, કંઈથી બી ભરાઈ લે। અને
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.